Hello students, good morning. Welcome to the Forms of Business Organization session. FBOનો લેક્ચર આપણે આજે સ્ટાર્ટ કરીએ છીએ ફરી. ગઈકાલે આપણે લેક્ચરની અંદર ઓવરવ્યૂ જોયું હતું બિઝનેસનું, ઇન્ટ્રોડક્શન્સ એન્ડ ધ મિનિંગ ઓફ અ બિઝનેસ અને કેરેક્ટરિસ્ટિક્સ ઓફ બિઝનેસ. હ્યુમન ઓક્યુપેશનથી થોડું બ્રીફિંગ આપણે લેતા ગયા હતા અને બિઝનેસ સુધી પહોંચ્યા હતા. અને બિઝનેસની અંદર આપણે ડિટેલમાં ગઈકાલે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ બિઝનેસ જોઈ હતી. ત્યાર પછી આપણે એક નવો ટોપિક સ્ટાર્ટ કરેલો હતો, દેટ ઇઝ ઓબ્જેક્ટિવ્સ ઓફ બિઝનેસ, ધંધાના હેતુઓ. ટોટલ 6 ઓબ્જેક્ટિવ્સ આર ધેર. એમાંથી આપણે 2 ઓબ્જેક્ટિવ્સ કમ્પ્લીટ કરી લીધા હતા. ફર્સ્ટ વન ઓર્ગેનિક ઓબ્જેક્ટિવ એન્ડ ધ સેકન્ડ વન ઇકોનોમિક ઓબ્જેક્ટિવ. ફર્સ્ટ વન ઓર્ગેનિક ઓબ્જેક્ટિવ, એનું એક અગેન બ્રીફિંગ આપું છું. એમાં આપણે વાત કરી હતી કે ઇટ ઇઝ રિલેટેડ વિથ ધ લાઈફ સાયકલ. જેમ આપણી એક લાઈફ સાયકલ છે, આપણે વાત થઈ હતી ચાઇલ્ડહુડમાંથી અડલ્ટમાં, એવી રીતના ઓલ્ડ એજ અને દેન ડેથ. આપણી જે એક લાઈફ સાયકલ છે એવી જ રીતના એક પ્રોડક્ટની, બિઝનેસની પણ લાઈફ સાયકલ છે કે યુ હેવ ટુ ડેવલપ ધ બિઝનેસ, then you need to work out for the growth and development of the business. Once it is developed, it become a brand, and slowly and gradually with the entry of the new competitor, ધીમે ધીમે નવા નવા કોમ્પિટિટર્સ આવતા જાય છે અને આપણો બિઝનેસ પાછો નીચે આવતો જાય છે. સો જેમ એક પ્રોડક્ટની લાઈફ સાયકલ છે એવી રીતના આપણા બિઝનેસની લાઈફ સાયકલ છે. બિઝનેસની અંદર પ્રોડક્ટની લાઈફ સાયકલ છે, આપણી એક લાઈફ સાયકલ છે. સો અહીંયા શું કરવાની વાત આપણે કરી હતી, ઓર્ગેનિક ઓબ્જેક્ટિવ્સની અંદર આપણે ઓલવેઝ એ વાત કરવામાં આવી હતી કે ઓલવેઝ કીપ ઇન અ માઇન્ડ ધીસ થિંગ્સ કે ભાઈ બિઝનેસ હેવ ઇટ્સ ઓન લાઈફ સાયકલ. ધંધાની ખુદની એક જીવનની સાયકલ છે. સો શરૂઆતમાં જ ધંધો બ્રાન્ડ ઊભી કરશે એવું નથી, પણ શરૂઆત તમે કરો છો તો યુ રિક્વાયર ટુ થિંક અબાઉટ ધ ગ્રોથ એન્ડ ધ સર્વાઈવલ. શરૂઆત કરો છો ધંધાની તો તમે એ જ એમાં તમારો મેઇન હેતુ રાખો છો કે આપણે ધંધાનો વિકાસ કરવાનો છે. ક્લિયર? વન્સ યુ આર એબલ ટુ ડેવલપ યોર બિઝનેસ, ટ્રાય ટુ ક્રિએટ ધ ગુડવિલ એન્ડ ધ બ્રાન્ડ ઇમેજ ઇન ટુ ધ માઇન્ડ ઓફ કસ્ટમર. એકવાર તમે ધંધો શરૂ કરી દીધો છે, ત્યારબાદ તમારો ધંધો ચાલવા માંડ્યો છે, તો હવે તમે શેના ઉપર ફોકસ કરો છો? ગુડવિલ, પાઘડી ઉપર, એક બ્રાન્ડ ઉપર તમે ફોકસ કરો છો. ક્લિયર? ટ્રાય ટુ એક્સપાન્ડ યોર બિઝનેસ. તમારા ધંધાને વધારે ને વધારે મહત્તમ રીતના તમે કેવી રીતના વિકાસ કરી શકો એની વાત કરવામાં આવી છે. સો ઓર્ગેનિક ઓબ્જેક્ટની અંદર આપણે લોકોએ 3 વસ્તુ ખાસ ધ્યાનમાં રાખી હતી કે ધંધાની સ્થાપના કરવાની છે, એનો વિકાસ કરવાનો છે અને ત્યારબાદ એને ઓર વિસ્તરાવવાનો છે. ક્લિયર? દેન કમ ડાઉન ટુ ધ ઇકોનોમિક ઓબ્જેક્ટિવ્સ. આર્થિક હેતુ. ઇકોનોમિક ઓબ્જેક્ટિવ્સનું ગુજરાતી થશે આર્થિક હેતુ. The name itself suggests economic activity always revolve around the profit. આર્થિક પ્રવૃત્તિનું નામ આવે કે તરત જ આપણા મગજમાં એક વાત આવે, નફા. કે ભાઈ ઇકોનોમિક ઓબ્જેક્ટિવ્સ આર ઓલવેઝ ઇન્ટેન્ડ ફોર પ્રોફિટ મેક્સિમાઇઝેશન. ઇકોનોમિક ઓબ્જેક્ટ એટલે કે આર્થિક હેતુ ઓલવેઝ નફાના માટે હોય છે, નફાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ છે. સો અહીંયા તમે શું કરો છો કે ભાઈ ટ્રાય ટુ અર્ન ધ પ્રોફિટ, એક્સપાન્ડ કરવાને, ધંધો વધારે ને વધારે વિકાસ થાય એની માટેની વાત કરો છો. નવી નવી ટેકનોલોજી ધંધામાં લઈ આવો છો. સો ઇટ બીકમ ક્વાઇટ ઇઝી એન્ડ ઇટ ઇન્ક્રીઝ ધ એફિશિયન્સી એન્ડ ઇફેક્ટિવનેસ. ધંધામાં ઇફેક્ટિવનેસ અને એફિશિયન્સી વધે. ઇનોવેશન્સ, નવીનતા અને વિવિધતા લઈ આવો છો તમે ધંધાની અંદર. ટ્રાય ટુ રિટેન યોર કસ્ટમર. રિટેન એટલે સાચવવા, તમારા ગ્રાહકોને તમે સાચવો છો. ક્લિયર? સો આ બધી જ વસ્તુઓ આપણે અહીંયા જોઈતી ઇકોનોમિક ઓબ્જેક્ટમાં. ટૂંકમાં ઇકોનોમિક ઓબ્જેક્ટ એટલે કે આર્થિક હેતુની અંદર તમે એવી પ્રવૃત્તિ કરો છો કે વિચ બેઝિકલી રિફ્લેક્ટ ઇન યોર પ્રોફિટ.
તમે આર્થિક હેતુની અંદર એવી પ્રવૃત્તિઓ ધંધામાં હાથ ધરો છો, એવા હેતુઓ તમે સર કરો છો કે જેને લીધે તમારા ધંધાની અંદર પ્રોફિટનું પ્રમાણ વધે, નફામાં વધારો કરવાના હેતુથી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. હિયર યુ આર ટ્રાઇંગ ટુ મેક્ઝિમાઇઝ યોર પ્રોફિટ એન્ડ વેલ્થ. નેક્સ્ટ, અહીંયાથી આપણે ફરી આજે સ્ટાર્ટ કરીએ છીએ. આજનો આપણો લેક્ચર સ્ટાર્ટ થાય છે સોશિયલ ઓબ્જેક્ટિવ્સથી. સામાજિક હેતુ. સોશિયલ ઓબ્જેક્ટિવ્સ એટલે કે સામાજિક હેતુઓ. હવે અહીંયા સામાજિક હેતુઓની વાત છે તો એમાં શું કહે છે કે ભાઈ બિઝનેસ always operate in a society. We take a business from a society. આપણે અહીંયા એવું કહે છે કે ધંધાર્થી છે એ જે ધંધો કરે છે એ સમાજમાં રહીને ધંધો કરે છે, સમાજ પાસેથી એને ધંધો મળે છે. સો along with the business responsibility they have a certain social responsibility on their shoulders. ધંધાર્થીઓની ધંધા પ્રત્યેની તો જવાબદારી છે જ, પણ એની સાથે સાથે એની સમાજ પ્રત્યેની પણ જવાબદારી છે. સમાજ પ્રત્યે પણ એને જવાબદાર રહેવું પડે છે. બિકોઝ they cannot earn the profit at the cost of society. સમાજના ભોગે એ લોકો નફો કમાઈ શકશે નહીં. સો જે કોઈ નફો કમાય છે એને સમાજને પાછો વાળવો પડશે. ક્લિયર? સો અહીંયા શું કહેવામાં આવે છે? પ્રોવાઈડ ધ ગુડ્સ એન્ડ સર્વિસીસ એટ અ રીઝનેબલ પ્રાઇસ. રીઝનેબલ પ્રાઇસ એટલે વ્યાજબી ભાવ. સમાજની અંદર જે કોઈ માલ અને સેવાઓ પૂરી પાડવામાં આવે છે એ વ્યાજબી ભાવે આપવી. Produce the quality goods and services. Provide the best quality product to the customer. સો અહીંયા ગ્રાહકોને સારામાં સારી ગુણવત્તા, ક્વોલિટી એટલે ગુણવત્તા, સારામાં સારી ગુણવત્તાવાળો માલ આપવાની વાત કરે છે. ફેર રિટર્ન ટુ ધ ઇન્વેસ્ટર. That means provide the 100% fair returns to the investment. That means increase their return on investment. જે રોકાણકારો છે એને તમારા ધંધામાં રોક્યા છે અને with the help of their money you are earning the profit. Provide a fair return to them. Be a transparent with them. રોકાણકારો જેને તમારા ધંધાની અંદર પૈસા રોક્યા છે એને એ પૈસાથી તમે ધંધો ચલાવો છો, તો અહીંયા રોકાણકારો પ્રત્યે તમારી શું જવાબદારી છે કે તમે એને પારદર્શકતા રાખો અને પૂરેપૂરું તમે એને રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ આપો, વળતર આપો. સ્ટોપ અનફેર પ્રેક્ટિસીસ. અનફેર પ્રેક્ટિસીસ એટલે ગેરકાયદેસરની પ્રવૃત્તિ અને વેપાર. ગેરકાયદેસરની પ્રવૃત્તિ અને વેપાર કરવાનો નથી. ટુ ફોલો ઓલ ધ લોઝ, ટુ અબાય ધ લો. ઇટ મીન્સ દેટ કાયદાને ધ્યાનમાં રાખી અને તમારે કાર્યવાહી કરવાની છે. તમે ધંધો કરો છો પણ સાથે સાથે કાયદાનું પાલન કરવાનું છે, નિયમોને અનુસરીને કાર્યવાહી કરવાની છે. યુ રિક્વાયર ટુ ફોલો ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન વિચ ઇઝ લેડ ડાઉન બાય ધી ગવર્મેન્ટ. પ્રમોટ સોશિયલ વેલફેર. સોશિયલ વેલફેર, વેલફેરનો મતલબ છે સેવા. સોશિયલ, સામાજિક વેલફેર. So here you require to undertake a certain social welfare activity. No doubt your prime objective is to earn the profit, but secondary objective that you require to keep in mind, that is the social welfare. હરેક ધંધાનો પ્રાથમિક હેતુ ભલે નફો હોય, પણ બીજો હેતુ છે એ ધંધાર્થીએ કયો મગજમાં રાખવાનો રહેશે? સમાજ સેવા. To protect the environment. So whenever you are operating your business, you require to protect the surrounding environment. You cannot pollute the environment. તમે તમારો ધંધો કરો છો તો ધંધાની અંદર જે કોઈ ઉત્પાદન કરો છો એનાથી સમાજ કે પર્યાવરણને નુકસાન થવું જોઈએ નહીં. સો પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ. તમને ખબર હોય તો ચીમની ઉપર રાખીએ છીએ, ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ યુઝ કરીએ છીએ. જે ખરાબ વોટર છે, યુ રિક્વાયર ટુ ફાઇન્ડ આઉટ ધ પ્રોપર વેઝ ઓફ ડિસ્ચાર્જિંગ ધેટ પોલ્યુટેડ વોટર. જે ખરાબ અને દૂષણ પાણી છે એનો તમારે વ્યવસ્થિત રીતના નિકાલ કરવાનો રહેશે. ક્લિયર? સો ટુ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ, ટ્રી પ્લાન્ટેશન્સ કરો જેથી કરીને તમારે આજુબાજુમાં પ્રદૂષણ ન થાય અને જે કોઈ બી સ્મોક જનરેટ થાય છે, ધુવાણો નીકળે છે, એ આ ઝાડવાઓ બધું કાર્બન ડાયોક્સાઇડ લઈ લે. ક્લિયર? સો પ્રોટેક્ટ ધી એન્વાયરમેન્ટ ઇન વિચ યુ આર ઓપરેટિંગ. તમે જ્યાં તમારો ધંધો સ્થાપો છો, તમારો ધંધો ચલાવો છો, એની આજુબાજુના પર્યાવરણનું રક્ષણ કરવું એ તમારી સામાજિક જવાબદારી થશે.
Next one, that is the human objective, માનવીય હેતુ. It means that you require to focus on the people with whom you are dealing. ધંધાની અંદર તમે જે વ્યક્તિઓ સાથે વ્યવહાર કરો છો એમની વાત અહીંયા કરવામાં આવી છે. એમની સાથે કેવો વ્યવહાર કરવાનો છે, કેવા સંબંધો રાખવાના છે એની વાત છે. ક્લિયર? સો અહીંયા ફર્સ્ટ કહે છે પે ફેર વેજીસ ટુ ધ એમ્પ્લોઈઝ, એટલે કે ફેર વેજીસ એટલે કે તમારે યોગ્ય મહેનતાણું તમારા કારીગરોને આપવાનું છે. નેવર એવર એક્સપ્લોઇટ ધેમ, એમનું શોષણ, એક્સપ્લોઇટ કરવું એટલે શોષણ કરવું. તમારે એમનું શોષણ કરવાનું નથી, એમને યોગ્ય પગાર ચૂકવવાનો છે. પ્રોવાઈડ ધ બેટર વર્કિંગ કન્ડિશન્સ, પ્રોવાઈડ ધ કન્ડ્યુસિવ વર્કિંગ કન્ડિશન્સ, એટલે કે તમારે ત્યાં જે લોકો કામદારો કામ કરે છે એ લોકોને સારી વર્કિંગ કન્ડિશન્સ આપો. કે ક્લીનલીનેસ ઓફ એન્વાયરમેન્ટ, તમારે ત્યાં ક્લીનલીનેસ પ્રોપરલી મેન્ટેન થતી હોય, સેફ એન્વાયરમેન્ટ આપો છો. દેટ મીન્સ યુ આર ટેકિંગ ધ 100% સેફટી પ્રિકોશન્સ. ટ્રાય ટુ ઇન્ક્રીઝ ધ જોબ સેટિસ્ફેક્શન્સ. ક્લિયર? જોબ સેટિસ્ફેક્શન, જોબ પ્રત્યેનો સંતોષ તમારે એનો વધારવાનો છે બાય પ્રોવાઇડિંગ ધ સરાઉન્ડિંગ ફેસિલિટીઝ. તમારે અહીંયા આજુબાજુની ફેસિલિટીઝ આપી, એટલે કે તમે એને પ્રોપર લીવ આપો છો, તમે એને પ્રોપર મેડિકલ ફેસિલિટીઝ આપો છો, તમે એના કિડ્સને પ્રિવિલેજ આપો છો. ક્લિયર? સો આ બધી વસ્તુઓ આજુબાજુની, તમારા બોસ સાથેના સંબંધો બહુ સારા છે, બોસ છે એ બહુ તમારા ફ્રેન્ડલી અપ્રોચ, બડી અપ્રોચવાળા છે. ક્લિયર? સો અહીંયા શું કરો છો તમે કે તમે એનું જોબ સેટિસ્ફેક્શન, જોબ કરવાનો સંતોષ વધારો છો તમે એને. ક્લિયર? પ્રોવાઈડ ધ ગ્રોથ ઓપોર્ચ્યુનિટી. ઇટ મીન્સ દેટ ઇફ ધ employees are capable enough to work out or they are capable enough to develop themselves, then in that particular case you are offering the various opportunities so that they can grow and they can learn and they can develop their selves. અહીંયા એનો મતલબ શું થાય છે? ગ્રોથ ઓપોર્ચ્યુનિટી, વિકાસની તકો. જો તમારા કારીગરો ખૂબ સક્ષમ છે તો તમે એને વિકાસની તકો પૂરી પાડો છો. વિકાસની તકો પૂરી પાડો છો એનો મતલબ શું થશે કે તમે એને કોર્સીસ ઓનલાઈન ઓફર કરો છો, બીજા બધા કોર્સીસ, ટ્રેનિંગ પ્રોગ્રામ, અલગ અલગ પ્રકારની તાલીમો આપો છો. સો પ્રોવાઈડ ધ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ ટુ ધેમ સો દેટ દે કેન ડેવલપ ધેર સેલ્સ. અહીંયા શું કહે છે? તમે એને અલગ અલગ તાલીમ પ્રોવાઈડ કરો છો જેથી કરીને એ ખુદનો વિકાસ કરી શકે, વ્યક્તિગત વિકાસ કરી શકે. ક્લિયર? પ્રોવાઈડ ધ કન્ઝ્યુમર સેટિસ્ફેક્શન. ઇટ મીન્સ તમારા ગ્રાહકોને એવી પ્રોડક્ટ આપો જેથી એ લોકોને સંતોષ થાય. પ્રોટેક્ટ ધ ઇન્ટરેસ્ટ ઓફ શેર હોલ્ડર્સ. શેર હોલ્ડર્સ છે તમારા જે કોઈ છે એને તમારે પૂરો સંતોષ આપવાનો છે, એમનો હિત જાળવવાનું છે. પ્રોટેક્ટ ધ ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ મીન્સ અહીંયા હિત, તમારા શેરધારકોનું હિત જાળવવાનું છે. યુ રિક્વાયર ટુ ટેક ઓલ ધ ડિસિઝન વિચ ઇઝ અ બોનાફાઇડ ઇન્ટરેસ્ટ ઇન ઓફ ધી શેર હોલ્ડર્સ. તમારે એવા નિર્ણયો લેવાના છે જે તમારા શેરધારકોના હિતમાં હોય. દેન ધ નેશનલ ઓબ્જેક્ટિવ્સ. નેશનલ ઓબ્જેક્ટિવ એટલે કે રાષ્ટ્રીય હેતુ. અહીંયા શું કહેવામાં આવે છે? પ્રમોટ અ સોશિયલ જસ્ટિસ, એટલે કે સામાજિક ન્યાયની ભાવના તમારે રાખવાની છે. પ્રોવાઈડ ધ એમ્પ્લોયમેન્ટ, મેક્ઝિમમ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ આપો. તમે જ્યાં ધંધો શરૂ કરો છો એના આજુબાજુના એરિયાની અંદર તમે મેક્ઝિમમ રોજગારી આપો છો. પ્રોડ્યુસ ધ ગુડ્સ ઇન અ નેશનલ ઇન્ટરેસ્ટ. રાષ્ટ્રના હિતમાં હોય એવો જ માલનું ઉત્પાદન અને વેચાણ કરો છો. પે ધ ફેર ટેક્સીસ ટુ ધ ગવર્મેન્ટ. ગવર્મેન્ટને ટેક્સીસ પૂરેપૂરા પે કરો છો, ટેક્સ ચોરી કરતા નથી. મિનિમાઇઝ ધ વેસ્ટેજ ઓફ સ્કેર રિસોર્સિસ. સ્કેર એટલે અછત, રિસોર્સ એટલે પરિબળ. જે પરિબળોની અછત છે એનું ખૂબ જ ધ્યાનથી એને સાચવો અને ધ્યાનથી વાપરો, બેદરકારી જરાય દાખવો નહીં. મિનિમાઇઝ ધ વેસ્ટેજ એટલે કે જે પરિબળોની અછત છે એનું કોઈ
વેસ્ટેજ કરો નહીં, એને બહુ પ્રોપરલી યુટિલાઇઝ કરો. હેલ્પ ધ ગવર્મેન્ટ બાય ફોલોઈંગ ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, એટલે કે યુ રિક્વાયર ટુ ફોલો ધ પોલિસીઝ, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ વિચ આર લેડ ડાઉન બાય ધી ગવર્મેન્ટ. અહીંયા શું કહેવામાં આવે છે, ગવર્મેન્ટે જે કોઈ નીતિ નિયમો લાદેલા છે એ નીતિ નિયમોને અનુસરવાની વાત કરવામાં આવી છે. Then comes down to the global object. ગ્લોબલ ઓબ્જેક્ટની અંદર reduce the disparities among the rich and poor. That means અહીંયા શું કહેવામાં આવે છે કે બને એટલું એક રીચ અને પુઅર વચ્ચેનો જે ગેપ છે, જે ભેદ છે, disparities, that means જે ભેદ છે એને ઘટાડવાની વાત કરવામાં આવી છે. એટલે આપણે દર વખતે એ સાંભળીએ છીએ, રિચર બીકમ ધ મોર રિચર, પુઅરર બીકમ મોર પુઅર. એ અહીંયા થાય નહીં, એનું ધ્યાન રાખવાનું છે. સમુખનો રીચ અને પુઅરનો ગેપ ઘટે એવા પ્રયત્નો કરવાના છે. પ્રોડ્યુસ ગ્લોબલી કોમ્પિટિટિવ પ્રોડક્ટ એન્ડ પ્રોવાઈડ ધ વર્લ્ડ ક્લાસ સર્વિસીસ, એટલે કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલે પ્રોડક્ટ એક્સેપ્ટેબલ હોય એવા નોર્મ્સથી પ્રોડ્યુસ કરવાની રહેશે અને પ્રોવાઈડ ધ બેસ્ટ સર્વિસીસ, સારામાં સારી સેવાઓ પૂરી પાડો. વન્સ દે પરચેસ ધ પ્રોડક્ટ, નાવ દે આર નોટ યોર કસ્ટમર, ઇટ ઇઝ નોટ લાઇક દેટ. એકવાર એમને તમારી પ્રોડક્ટ ખરીદી લીધી એટલે હવે તમારા એ ગ્રાહક રહ્યા નથી, એવું નથી. સો જ્યાં સુધી પ્રોડક્ટ વાપરે છે ત્યાં સુધી એને સારામાં સારી આફ્ટર સેલ સર્વિસીસ તમે પ્રોવાઈડ કરો છો. સો ધીઝ ઓલ આર ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ ધ બિઝનેસ. સો આપણે લોકોએ ઓલ ટુગેધર 6 ઓબ્જેક્ટિવ્સ જોયા છે. ઓર્ગેનિક objective is related with the life cycle. Clear? Next, economic objectives, it's mainly related with the profit. Social objective, અહીંયા તમે ધંધાર્થી તરીકે સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવો છો. હ્યુમન ઓબ્જેક્ટિવ્સ, તમે જેટલા વ્યક્તિઓ સાથે વ્યવહાર કરો છો, તમારા જે કામદારો છે એના માટેના જે કાંઈ તમારા વ્યવહારો છે એની વાત કરવામાં આવેલી છે. નેશનલ ઓબ્જેક્ટિવ્સ, રાષ્ટ્રીય લેવલે ધંધાની વાત છે. ને ગ્લોબલ ઓબ્જેક્ટિવ્સ, ઇફ યુ આર અન્ડરટેકિંગ ધ બિઝનેસ એટ એ ગ્લોબલ લેવલ, એટલે કે આંતરરાષ્ટ્રીય દુનિયાના લેવલે તમે કાંઈ ધંધો કરતા હો એની વાત કરવામાં આવી છે. ક્લિયર? સો hereby we are completing our second topic. ફર્સ્ટ ટોપિક આપણે જોયો તો કેરેક્ટરિસ્ટિક્સ ઓફ બિઝનેસ. સેકન્ડ ટોપિક આપણે કમ્પ્લીટ કર્યો છે, દેટ ઇઝ ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ બિઝનેસ. સો 2 ટોપિક આપણે કમ્પ્લીટ કર્યા છે. બિઝનેસની અંદર આપણને ખબર છે કે આપણે હ્યુમન ઓક્યુપેશનની અંદર 4 બાયફર્ગેશન છે, 4 પાર્ટ સ્ટડી કરવાના છે. એમાં આપણે વી હેવ ટેક અપ વિથ ધ ફર્સ્ટ પાર્ટ. આપણે પહેલો પાર્ટ શરૂ કર્યો છે બિઝનેસ. એની અંદર આપણે લોકોએ બિઝનેસની અંદર જોયું હતું મીનિંગ એન્ડ ડેફિનેશન ઓફ ધ બિઝનેસ, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ બિઝનેસ એન્ડ ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ બિઝનેસ. એટલે કે ધંધો એટલે શું, એની વ્યાખ્યા અને પ્રસ્તાવના આપણે જોઈ લીધી. કેરેક્ટરિસ્ટિક્સ એટલે લાક્ષણિકતાઓ જોઈ લીધી. ઓબ્જેક્ટિવ્સ એટલે એના હેતુઓ જોઈ લીધા. નાઉ કમ ડાઉન ટુ ધ થર્ડ ટોપિક. થર્ડ ટોપિક છે દેટ ઇઝ ધ ક્લાસિફિકેશન ઓફ ધ બિઝનેસ એક્ટિવિટી ઓર ટાઈપ્સ ઓફ બિઝનેસ એક્ટિવિટી. અહીંયા ક્લાસિફિકેશન ઓફ ધ બિઝનેસ એક્ટિવિટી એટલે કે ધંધાકીય પ્રવૃત્તિ કયા ભાગમાં વહેંચાયેલી છે એની વાત કરવામાં આવે છે. ક્લિયર? સો બિઝનેસ આર બ્રોડલી ક્લાસિફાઈડ ઇન્ટુ 2 પાર્ટ, ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સ. ધંધો છે એ 2 ભાગમાં વહેંચાયેલો છે. ફર્સ્ટ છે ઇન્ડસ્ટ્રી અને અનધર પોર્શન છે ઇટ ઇઝ રિલેટેડ વિથ ધ કોમર્સ. એનો મતલબ શું છે કે ધંધો 2 ભાગમાં વહેંચાયેલો છે, ઇન્ડસ્ટ્રી અને કોમર્સ. એનો મતલબ શું છે? ઇન્ડસ્ટ્રી એટલે ઉત્પાદન, કોમર્સ એટલે કે વેપાર. ઇન્ડસ્ટ્રી એટલે ઉત્પાદન, કોમર્સ એટલે કે વેપાર. સો ધંધો છે એની અંદર 2 વસ્તુનો સમાવેશ થાય છે. કાં તો તમે ઉત્પાદનને લગતી પ્રવૃત્તિઓ હાથ ધરો છો, કાં તો તમે વેપારને લગતી પ્રવૃત્તિઓ હાથ ધરો છો. તમે ઉત્પાદન કરો છો તો પણ તમે ધંધો કરો છો એવું કહેવામાં આવે છે,
અને તમે ખાલી ને ખાલી વેચાણને લગતી પ્રવૃત્તિઓ કરો છો તો પણ તમે ધંધો જ કરો છો એવું કહેવામાં આવે છે. સો બિઝનેસ નોટ ઓનલી ઇન્ક્લુડ ધ પ્રોડક્શન્સ એક્ટિવિટી ઓર ધ મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી બટ ઇટ ઇઝ ઓલ્સો ઇન્ક્લુડ ધ commercial activity. So if you provide any commercial services or merely you are just undertaking the trading activity, then it is also known as business. તમે ઉત્પાદન તો કરો તો પણ એને ધંધો કહેવામાં આવે છે, પણ ઉત્પાદન ન કરતા હો અને ફક્ત વેચાણ કરતા હો કાં તો વાણિજ્યને લગતી સેવાઓ પૂરી પાડો છો તો પણ તમે ધંધો જ કરો છો એવું કહેવામાં આવે છે. સો બિઝનેસ એક્ટિવિટીઝ આર ડિવાઇડેડ ઇન્ટુ 2 પાર્ટ. ધંધાકીય પ્રવૃત્તિ 2 ભાગમાં વહેંચાયેલી છે. ફર્સ્ટ ઇન્ડસ્ટ્રી એન્ડ સેકન્ડ કોમર્સ. હવે ના industries are basically divided into 4 parts. ઇન્ડસ્ટ્રીઝ છે એ 4 ભાગમાં વહેંચાયેલી છે. કેટલી પ્રકારની ઇન્ડસ્ટ્રીઝ છે એમાં ફર્સ્ટ એક્સટ્રેક્ટિવ ઇન્ડસ્ટ્રી, જેનેટિક ઇન્ડસ્ટ્રી, મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી એન્ડ ધ કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી. સો ઇન્ડસ્ટ્રી ઇઝ બેઝિકલી ડિવાઇડેડ ઇન્ટુ 4 પાર્ટ. એક્સટ્રેક્ટિવ ઇન્ડસ્ટ્રી, genetic industries, manufacturing industry and construction industries. Clear? Extractive, genetic, manufacturing and construction. Manufacturing industries again divided into 4 parts: analytical industry, synthetic industry, processing industry and assembly line. So યાદ રાખવાનું ઇન્ડસ્ટ્રી 4 ભાગમાં વહેંચાયેલી છે. એક્સટ્રેક્ટિવ ઇન્ડસ્ટ્રી, જેનેટિક ઇન્ડસ્ટ્રી, મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી અને કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી. મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી પાછી 4 ભાગમાં વહેંચાયેલી છે. એનાલિટિકલ ઇન્ડસ્ટ્રી, સિન્થેટિક ઇન્ડસ્ટ્રી, પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી અને એસેમ્બલી લાઇન. આટલી વસ્તુ યાદ રાખજો. નાઉ કમ ડાઉન ટુ ધ કોમર્સ. કોમર્સની અંદર શું છે તે કે કોમર્સ છે એ 2 ભાગમાં વહેંચાયેલું છે. એ ટ્રેડ અને બીજું છે એ ટુ ટ્રેડ. AID. એડનો મતલબ છે મદદ, વેપાર અને વેપારને લગતી સેવાઓ. ટ્રેડ એટલે કે વેપાર. ટ્રેડ આર અગેન ડિવાઇડેડ ઇન્ટુ 2 પાર્ટ. વેપાર 2 ભાગમાં વહેંચાયેલા છે. ઇન્ટરનલ ટ્રેડ એન્ડ એક્સટર્નલ ટ્રેડ. ઇન્ટરનલ ટ્રેડનો મતલબ છે આંતરિક વેપાર અને એક્સટર્નલ ટ્રેડનો મતલબ છે બાહ્ય વેપાર. ઇન્ટરનલ ટ્રેડ્સ આર અગેન ડિવાઇડેડ ઇન્ટુ 2 પાર્ટ. હોલસેલ એન્ડ રિટેલ ટ્રેડ એટલે કે આંતરિક વેપાર એ પાછા 2 ભાગમાં વહેંચાયેલા છે. હોલસેલ ટ્રેડ એટલે કે જથ્થાબંધના વેપારી અને રિટેલ ટ્રેડ છૂટક વેપારી. છૂટક વેપાર, રિટેલ ટ્રેડ, છૂટક વેપાર. એક્સટર્નલ ટ્રેડ. એક્સટર્નલ ટ્રેડ્સ આર અગેન ડિવાઇડેડ ઇન્ટુ 3 પાર્ટ. ઇમ્પોર્ટ, એક્સપોર્ટ અને રીએક્સપોર્ટ. ક્લિયર? સો એક્સટર્નલ ટ્રેડમાં તમે આયાત નિકાસ કરો છો અને રીએક્સપોર્ટ કરો છો. ક્લિયર? નાવ બી એ ટુ ટ્રેડ. એ ટુ ટ્રેડમાં એવી બીજી કઈ કઈ સેવાઓ છે કે જેને દ્વારા ટ્રેડિંગ શક્ય બને છે, વેપાર શક્ય બને છે. વોટ આર ધ કમર્શિયલ સર્વિસીસ આર ધેર વિચ બેઝિકલી ફેસિલિટેટ ધ ટ્રેડિંગ ફેસિલિટી ઓર ધ ટ્રાન્સફર ઓફ ધ ગુડ્સ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર પ્લેસ. એવી કઈ બીજી સેવાઓ છે વાણિજ્યને લગતી કે જેને લીધે વેપાર શક્ય બને છે, જેને લીધે માલનું એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થવું શક્ય બને છે. તે કહે કે ભાઈ વેપારને લગતી સેવાઓ, વેપારને લગતી સેવાઓ જેને લીધે વેપાર શક્ય થઈ શકે છે. તો કે બેન્કિંગ ફેસિલિટી, ઇન્સ્યોરન્સ, વેરહાઉસિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ એડવર્ટાઇઝિંગ. બાજુમાં બ્રેકેટમાં લખ્યું છે હિન્ડ્રન્સ ઓફ એક્સચેન્જ, રિસ્ક, ટાઈમ, પ્લેસ, નોલેજ. એ બધું પછી સમજશે. અત્યારે ખાલી આટલું યાદ રાખો. ક્લિયર? એ ટુ ટ્રેડમાં 5 ફેસિલિટીઝ છે. બેન્કિંગ, insurance, warehousing, transportation and advertising. Again we go to the first point, types of industries. So યાદ રાખવાનું રહેશે types of business, classification of business. Business is divided into 2 parts, industry and commerce.
ઇન્ડસ્ટ્રીઝ 4 પાર્ટમાં ડિવાઈડ થયેલી છે. કઈ કઈ ઇન્ડસ્ટ્રીઝ થશે? એક્સટ્રેક્ટિવ ઇન્ડસ્ટ્રી, જેનેટિક ઇન્ડસ્ટ્રી, મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી અને કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી. મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ અગેન ડિવાઇડેડ ઇન્ટુ 4 પાર્ટ. જો પિંકથી પાછા 4 લખેલા છે, પિંક કલરના લેટર્સ છે. જો એનાલિટિકલ ઇન્ડસ્ટ્રી, સિન્થેટિક ઇન્ડસ્ટ્રી, પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી અને એસેમ્બલી લાઇન ઓર એસેમ્બલિંગ, જે કયો તે. ક્લિયર? નેક્સ્ટ કોમર્સ. કોમર્સની અંદર એ છે ટ્રેડ અને બી છે એડ ટુ ટ્રેડ. સો કોમર્સ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 2 પાર્ટ, ટ્રેડ અને એડ ટુ ટ્રેડ. ટ્રેડમાં 2, ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ. ઇન્ટરનલમાં 2, હોલસેલ ટ્રેડ, રિટેલ ટ્રેડ. એક્સટર્નલમાં 3, ઇમ્પોર્ટ, એક્સપોર્ટ, રીએક્સપોર્ટ. એડ ટુ ટ્રેડમાં બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, વેરહાઉસિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ એડવર્ટાઇઝિંગ. અગેન refer the same thing. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ. સો પ્લીઝ અગેન ફોકસ ઓન ધ સેમ. બિઝનેસ divided into 2 parts, industry and commerce. Industries are again divided into 4 parts, extractive industry, genetic industry, manufacturing industry, construction industry. Manufacturing industries are again divided into 4 parts, analytical industry, synthetic industry, processing industry and assembly line. Commerce are divided into 2 parts, trade and aid to trade. Trades are again divided into 2 parts, internal trade, external trade. Internal trade again divided into 2 parts, wholesale trade, retail trade. External trade divided into 3 parts, import, export, re-export. અને એડ ટુ ટ્રેડમાં 5 સર્વિસીસ. એકવાર ગુજરાતીમાં એક્સપ્લેન કરી દઉં છું. ક્લાસિફિકેશન ઓફ બિઝનેસ એક્ટિવિટી, ધંધાકીય પ્રવૃત્તિનું વિભાજન. ક્લાસિફિકેશનનો મતલબ થશે વિભાજન. ધંધા 2 ભાગમાં વહેંચાયેલો છે, કાં તો ઉત્પાદન અને કાં તો વેપાર. ઇન્ડસ્ટ્રીઝ આર ડિવાઇડેડ ઇન્ટુ 4 પાર્ટ. ઇન્ડસ્ટ્રી 4 ભાગમાં વહેંચાયેલી છે, એક્સટ્રેક્ટિવ ઇન્ડસ્ટ્રી, જેનેટિક ઇન્ડસ્ટ્રી, મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી અને કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી. મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી છે એ પાછી 4 ભાગમાં વહેંચાયેલી છે, એનાલિટિકલ ઇન્ડસ્ટ્રી, સિન્થેટિક ઇન્ડસ્ટ્રી, પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી અને એસેમ્બલી લાઇન. કોમર્સ વેપાર 2 ભાગમાં વહેંચાયેલો છે, ટ્રેડ અને એડ ટુ ટ્રેડ. વેપાર કોમર્સ છે એ 2 ભાગમાં વહેંચાયેલું છે, વેપાર અને વાણિજ્ય. વેપાર પાછો 2 ભાગમાં વહેંચાયેલો છે, ઇન્ટરનલ, એક્સટર્નલ, આંતરિક અને બાહ્ય. ઇન્ટરનલ ટ્રેડ છે, આંતરિક વેપાર પાછો 2 ભાગમાં વહેંચાયેલો છે, જથ્થાબંધનો વેપાર, છૂટક વેપાર. હોલસેલ એટલે જથ્થાબંધ, હોલસેલ વેપાર, રિટેલ ટ્રેડ એટલે કે છૂટક વેપાર. એક્સટર્નલ છે એ 3 ભાગમાં પાછું વહેંચાયેલું છે, ઇમ્પોર્ટ, એક્સપોર્ટ અને રીએક્સપોર્ટ. ક્લિયર? એડ ટુ ટ્રેડ વાણિજ્યને લગતી સેવાઓ છે એ 5 છે, બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, વેરહાઉસિંગ. વેરહાઉસિંગ એટલે ગોડાઉન. ક્લિયર? વેરહાઉસિંગનો મતલબ શું થશે? ગોડાઉન, જ્યાં તમે મારો માલ છે એનો સ્ટોક કરો છો, સ્ટોર કરો છો, વેરહાઉસ એટલે. ક્લિયર? ટ્રાન્સપોર્ટેશન એટલે કે વાહન વ્યવહારની ફેસિલિટીની વાત છે, અને એડવર્ટાઇઝિંગ એટલે અહીંયા માર્કેટિંગની વાત છે. ક્લિયર? સો આજના આપણો ટોપિક છે એ અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. આજે આટલું ખાલી યાદ રાખીએ છીએ. આવતીકાલે ઓર યુ કેન સે ઇન અ નેક્સ્ટ સેશન અગેન વી વિલ રિપીટ ધ સેમ થિંગ. આ જ વસ્તુ ઉપર કરશું. આજે આપણે ખાલી ને ખાલી ટાઇટલ યાદ રાખ્યા છે, હેડિંગ યાદ રાખ્યા છે કે આટલી ઇન્ડસ્ટ્રી. હવે એક્સટ્રેક્ટિવ ઇન્ડસ્ટ્રી એટલે શું, એની અંદરની વસ્તુઓ છે એ ઇન્ડસ્ટ્રી શું છે એ આપણે નેક્સ્ટ સેશનમાં સમજશું. જેનેટિક ઇન્ડસ્ટ્રી એટલે શું એ બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજશું. આજે આપણે ખાલી ને ખાલી ટાઇટલ જ યાદ રાખેલા છે બધી વસ્તુના.
ક્લિયર કે ઇન્ડસ્ટ્રી બિઝનેસ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 2 પાર્ટ, ઇન્ડસ્ટ્રી અને કોમર્સ. ઇન્ડસ્ટ્રી કેટલા પાર્ટમાં ડિવાઇડ છે, કોમર્સનું અંદરનું વિભાજન કેવી રીતના છે, ખાલી ને ખાલી અત્યારે આપણે ટાઇટલ યાદ રાખેલા છે. ડિટેલ નેક્સ્ટ સેશનમાં જોશું. ક્લિયર? થેન્ક યુ સો મચ.